યજ્ઞ કરવાથી બ્રાહ્મણોની શુદ્ધિ બતાવી છે, મનની શુદ્ધિ સંતોષ થવાથી થાય છે, અને આત્માની શુદ્ધિ એ આત્મજ્ઞાનથી થાય છે. વાસ્તવમાં આત્મા એ તો શુદ્ધ જ છે, છતાં પણ એક જન્મ જન્માંતરનું એના ઉપર જેમ આવરણ લાગી જાય છે, આરીસાની ઉપર રજકણ લાગી જાય તો છે તો આરીસો જ, પણ આરીસાની અંદર આપણું મોઢું ન જોઈ શકીએ, પણ એ રજકણને સાફ કરીએ તો આરીસાની અંદર આપણે આપણું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. એવી જ રીતે આત્મા તત્વ જે છે તે કાયમને માટે શુદ્ધ જ છે, પણ જ્યારે આત્મજ્ઞાન જાગૃત થાય કે ઓહો વાસ્તવિકમાં મારું આ જ સ્વરૂપ છે, એ સ્વરૂપની જેવી આમ અંદરથી જ્ઞાન એવું પ્રાપ્ત થાય ત્યારે આત્માની પણ શુદ્ધિ થાય છે.